हाय फ्रेंड्स, आज આપણે બનાવશું મોમોસ। તો આપણે બધા વેજીટેબલ કટિંગ કરી લીધા છે અને ચપટી આપણે મરી પાવડર લીધો છે। હવે આપણે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દેશું। તેલ ગરમ થાય એટલે બારીક કટિંગ કરેલું લસણ છે તે આપણે એડ કરશું। હવે આપણે બારીક કટિંગ કરેલું આદુ છે તે પણ આપણે તેલમાં એડ કરી દેવાનું છે અને આદુ અને લસણ સતળાઈ જાય પછી આપણે બારીક કટિંગ કરેલા કાંદા છે તે એડ કરી દેશું। તેને પણ આપણે તેલમાં સાતળી લેશું। તો આપણા કાંદા સરસ એવા સતળાઈ ગયા છે। હવે આપણે બારીક કટિંગ કરેલું કેપ્સિકમ છે તે એડ કરશું। બારીક કટિંગ કરેલા ગાજર છે તે પણ આપણે એડ કરી દઈશું। બારીક કટિંગ કરેલી કોબી છે તે પણ આપણે એડ કરી દઈશું। અને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું। પાણી છૂટું પડશે અને પાણી બળે નહીં ને ત્યાં સુધી આ રીતે તેલમાં સાતળવાનું। હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું ને ચપટી આપણે મરી પાવડર એડ કરી દઈશું। બીજા એક્સ્ટ્રા મસાલા એડ કરવાની જરૂર નથી। થોડો ક્રન્ચી ટેસ્ટ રહેવા દેવાનો છે, વધારે વેજીટેબલ છે તે કૂક નથી કરવાના। હવે આપણે ઉપરથી લીલા ધાણા છે તે એડ કરી દઈશું। તો આપણે મોમોસનું સ્ટફિંગ બની અને તૈયાર થઈ ગયું છે। હવે આપણે આને થોડી વાર માટે ઠંડુ થવા દેશું, ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લેશું। તો મેંદાના લોટમાં આપણે થોડું તેલ એડ કર્યું છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરશું। હવે આપણે જરૂર પડે એ રીતે પાણી એડ કરતું જવાનું છે અને વધારે ઢીલો નહીં અને વધારે કઠણ પણ નહીં, એ રીતનો મીડિયમ લોટ બાંધી અને તૈયાર કરી લેશું। તો આપણે લોટ બાંધી લીધો છે આ રીતે મીડિયમ। હવે આપણે આમાં થોડું તેલ એડ કરી અને સરસ રીતે લોટને મસળી લેવાનો છે અને થોડી વાર માટે ઢાંકીને રહેવા દેવાનો। થોડી વાર પછી આપણે આ રીતનું ગોયણું લેવાનું અને આ રીતે માપની પૂરી ટાઈપનું પૂરી બનાવી અને અંદર આ રીતે 1 ચમચી સ્ટફિંગ ભરી આ રીતે ફરતું વાળી અને આ રીતની પોટલી તૈયાર કરી લેવાની છે। તો આપણે એકદમ સિમ્પલ અને સરળ રીતે આપણે મોમોસ બનાવી અને તૈયાર કરી લીધા છે। હવે આપણે સ્ટીમ કરવા મૂકી દઈશું 10 થી 15 મિનિટ માટે। ત્યાં સુધી આપણે મોમોસની ચટણી તૈયાર કરશું। તો ગરમ પાણીમાં આપણે મરચાં પલાળી લીધા છે। હવે 4 થી 5 કરી લસણ અને 2 નંગ ટમેટા છે તેને આપણે ક્રશ કરી લીધા છે। હવે આપણે ચટણીનો વઘાર કરશું। તો તેલમાં જીરું, હિંગ એડ કરી છે અને મોમોસની ચટણી એડ કરી છે। 1 ચમચી આપણે વિનેગર એડ કરશું, અડધી ચમચી સોયા સોસ એડ કરશું, 1 ચમચી આપણે ટમેટો કેચઅપ એડ કરી અને સરસ રીતે મિક્સ કરી લેશું। તો આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। તો આપણી મોમોસની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે મોમોસ પણ સ્ટીમ થઈ ગયા છે। તો તૈયાર છે મોમોસ।